સિંહોર સહિત પંથકની આસપાસ ભારે વરસાદને લઈ ટાણા ગામ ખાતે 5 મકાન ધરાશાયી અને ભારે નુકસાન। દસ 12 ફૂટ ઊંડું છે ઘરે જવા માટે। કિશોરભાઈ મોહનભાઈ ગોદાણી, ગામ ટાણા। અહીંયા વરસાદ પુષ્કળ પડેલ છે 2 દિવસ પહેલાંનો। મારા ઘરે જઈશ, આમાં મારું ઘર છે, પણ હું 2 દિવસથી ઘરે જઈ શક્યો નથી, કારણ કે ગામમાં હતો, વાડીએથી ઘરે આવ્યો છે। અહીંયા મોટી ખાઈ ખોદાઈ ગઈ છે, 8 થી 10 ફૂટ ઊંડાઈ છે, એની 12 ફૂટ જેટલી પહોળાઈ છે, 12-13 ફૂટ જેટલી એવો અંદાજ છે। ઉધના પાલીતાણાવાળો રોડ છે આખો, અને અહીંયા જે મારો કોઝવે નાનો એવો મેં હાથે બનાવેલો હતો કે અથવા ભૂંગળું મૂક્યું હતું નાનું એવું, પણ એ બધું તણાઈને વહી ગયું છે। એટલે હું રઘુવીરસિંહ ગોહિલ, ગામ ટાણા। ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકામાં ટાણામાં ખૂબ જ વરસાદ પડેલ છે અને ખૂબ પાણી આવવાથી ગામમાં ઘણા મકાનો પડી ગયેલ છે, અને આજ જે સ્થળે અમે ઊભા છીએ એ સ્થળ પર 8 થી 10 મકાનો આવેલા છે, ત્યાં તે લોકો 3 દિવસથી તેમના ઘર સુધી પહોંચી શક્યા નથી। તો તંત્રએ પણ આજ સુધી કોઈ પણ જાતની નોંધ લીધી નથી। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તત્કાલ આ લોકો તેમના ઘર સુધી પહોંચે તેની વ્યવસ્થા કરે, અને આ લોકોને ઘર વકરી પણ પલ્લી ગઈ છે અને રહેવા માટેની પણ વ્યવસ્થા નથી, તો તેની માટે રહેવા માટેની પણ વ્યવસ્થા કરે। જય હિન્દ, જય ભારત। ટાણા બોરના રોડ ઉપર સાઈડ એટલી બધી ખોદાઈ ગઈ છે પાણીની, 10 થી 12 ફૂટ ઊંડું, ઘરે જવા મુશ્કેલી પડી ગઈ છે। અને પાણી બહુ આવ્યું ત્યારે બધી ઘર વકરીને બધું અત્યારે બધું પલ્લી ગયું છે। એમાં કાંઈક તંત્રએ ધ્યાન દેવું જોઈએ। અહીંયા એ કોઈ આવ્યું નથી ને અમારે ઘરે જવા એવી સ્થિતિ નથી અત્યારે। તો અહીંયા ભૂવા જોઈ શકો છો, ઘરની આગળ જ છે, લગભગ 10 થી 12 ફૂટ તો ઊંડાઈ છે, રોડની સાઈડ છે, ટાણાપુરના રોડની સાઈડ। અને જવા માટે આ રસ્તો એક જ છે સાહેબ, બાકી બીજો કોઈ રસ્તો છે નહીં ઘરે જવા માટે। ઘરે કોઈ અને હજી કોઈ અહીંયા પહોંચ્યું નથી, કોઈ જોવા કે કાંઈ, કોઈ અધિકારીઓ કે કાંઈ। આ કેવી પરિસ્થિતિ છે અમારી। આ પાવર નો તો 2 દિવસથી કાલે તો રિપેરિંગ થયો છે પાવર, પણ અમારે ઘરે જવાની પરિસ્થિતિ બહુ ખરાબ છે।